ત્યારે લાઈવમાં આપણે બેલેન્સ નથી લઈએ, ડેમોમાં જઈશું, ડેમોની અંદર આપણે એક ટ્રેડ લઈશું. બરાબર, આ વોલમાર્કનું લેવલ છે રેડી. તો અહીંયા હોરિઝોન્ટલ લાઈન મેકું છું. તો આ જગ્યાએ એક હોરિઝોન્ટલ લાઈનમાં સીજે સપોર્ટનું કામ કરે છે. અહીંયા સપોર્ટને બ્રેક કર્યું છે, પણ આપણે અહીંયા ટ્રેન્ડ લાઈનથી લઈને 2 કન્ફર્મેશન હોય તો વધારે સારું પડે, ટ્રેડ વિનિંગના ચાન્સ રહે. 2 કન્ફર્મેશન લેવું ને તો શક્યતા એમ છે. હા, તો આની પછી આપણે એક કેન્ડલ અપમાં દઈશું 100 રૂપિયા. જોઈશું રિઝલ્ટ શું થાય. કારણ એ છે કે અહીંયા હજી એક તમને ઝોન બનાવી દઉં. નીચે અહીંયા ઝોન છે આવડો, એટલું લખશું. ત્યાં પીળી હોરિઝોન્ટલ લાઈન મેકી છે, આ ઝોન છે. અને અહીંથી આ ગ્રીન કેન્ડલ બનવી જોઈએ. આ જે બની છે ને બ્રેક કરીને, આ જે લાલ કેન્ડલ છે એક ફેક કેન્ડલ છે, અને આ એને ગ્રીન બનવી જોઈએ. એ અહીંયા ટચ કરશે, પીળી જ્યાં ટચ છે ને ત્યાં ટચ કરશે. આપણે આ શોર્ટ શોર્ટ બીજી ટ્રેડ વિન થાય. જો 19 સેકન્ડની વાર છે. આપણે 100 રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે NZD CAD OTCમાં. બહુ માર્કેટ વોલેટાઇલ છે. લાઇટ્સ 5 સેકન્ડ, 3 2 1 0 બૂમ વિન. અને પછી એક ડાઉન બનશે, પણ આપણે લેશું ને ટ્રેડ.